હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 8.1 સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છે. બધી થિયરીઝ મેં તમને સંકલનનો ઉપયોગ એની આપી દીધી છે. હોપ કે તમે બધા એને રિવાઇઝ કરીને આવ્યા છો, કારણ કે આ જે દાખલા છે એ સહેલા તો છે, પણ જો આપણે એને અઘરા બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. લોકોને આજ સુધી તમે એવું કહેતા સાંભળ્યું હશે કે સહેલા બનાવવા હોય તો બનાવી શકીએ છીએ, પણ હું એમ કહું છું કે સહેલા દાખલાને અઘરા બનાવવા હોય તો આપણે બનાવી શકીએ છીએ. જો તમે સૂત્રો બરાબર નહીં કરો, આનું રિવિઝન નહીં કરો, આકૃતિ બરાબર નહીં દોરી હોય તો તમારા દાખલા અઘરા થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હું 100% દાખલા આકૃતિ દોર્યા વગર તમને કરાવી શકું છું, 100%. પણ થોડાક દિવસ પછી તમે કમ્પ્લેન લઈને આવશો કે એક પણ દાખલામાં ખબર નથી પડતી. આથી હું 100% દાખલામાં આકૃતિ દોરવાનું છું, જેમાં જરૂર છે એમાં પણ અને જેમાં જરૂર નથી એમાં પણ. પણ પછી તમે જોજો, તમે જ કહેશો કે ખરેખર મજા આવી ગઈ. પણ એના માટે વક્રોની ઓળખ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપી હતી એ જરા બરાબર જોઈને બેસજો. ના જોયું હોય તો આ લેક્ચર બંધ કરી ફરીથી પહેલા એ લેક્ચર બરાબર જુઓ ને પછી આ લેક્ચર જુઓ તો વાંધો આવશે નહીં. બરાબર? ચલો, પહેલો દાખલો સ્વાધ્યાય 8.1 નો એક્સરસાઇઝ 8.1 એનો પહેલો દાખલો. સોરી, વક્ર y y2 x, રેખાઓ x 1 x 4, રેખાઓ x 1 x 4 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું પ્રથમ ચરણનું ક્ષેત્રફળ મેળવો. પ્રથમ ચરણનું ક્ષેત્રફળ. હવે આ પ્રથમ ચરણ શબ્દ મૂકી અને પહેલા દાખલામાં એમણે તમને થોડા કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તમે આકૃતિ દોરો ને તો તમને સમજાઈ જશે કે પ્રથમ ચરણ શબ્દનું કેટલું મહત્વ છે. પણ આકૃતિ નહીં દોરી હોય ને તો ત્યાં જ તમારી વિકેટ પડશે, કારણ કે મેં સૂત્રો આપ્યા જેમાં ક્યાંય પ્રથમ ચરણ શબ્દ જ નથી મૂક્યો. આપણી પાસે 4 પદો હોવા જોઈએ: વક્ર, બે રેખાઓ અને અક્ષ. જો વક્ર x માં હોય તો રેખાઓ x માં અને અક્ષ પણ x જોઈએ. હવે ઊંધું કહું છું કે જો રેખાઓ x માં હોય તો વક્ર x માં જોઈએ, કારણ વક્રમાં આપણે સૂત્રનો કરતા બદલી શકીશું. પણ અહીંયા રેખા x 1 છે, ચલો મારે y માં લઈ જવી છે રેખાને. how it is possible? not possible. પણ અહીંયા વક્રમાં હું y ને બી સૂત્રનો કરતા બનાવી શકું અને x ને બી સૂત્રનો કરતા બનાવી શકું. એટલે હવે એક ખાનગી વાત આજે કહું છું કે ઊંધું કહીશું કે જો વક્ર x માં હોય એવો શબ્દ નહીં વાપરીએ, પણ જો રેખાઓ x માં હોય અને અક્ષ તરીકે x અક્ષ હોય તો વક્ર પણ x માં હોવો જોઈએ. જો રેખાઓ y માં હોય, અક્ષ y હોય તો વક્ર પણ y માં હોવો જોઈએ. અહીંયા રેખાઓ x માં છે તો સૌથી પહેલા હું આની આકૃતિ દોરીશ તો આપોઆપ તમે સૂત્ર જાતે જ બનાવશો. સૂત્ર આપણે બનાવવાના છે, ફોર્મેટ મેં તમને આપી દીધું છે સૂત્ર બનાવવાનું. તમારે સૂત્ર બનાવવાના છે. 4 વસ્તુ આપણે કીધી હતી, યાદ હોય તો. બરાબર? એ 4 વસ્તુની આકૃતિ દોરીને તમને બતાવું છું, જોતા રહેજો. ચલો, y2 x, એમાં x ચલ સુરેખ છે. જે સુરેખ હોય એ એક ચલ દ્વિઘાત અને એક ચલ સુરેખ છે એટલે પરવલય છે નક્કી છે. ત્યાંથી જ આપણે શરૂ કરીએ. મેં તમને કીધું હતું કે સૌથી નટખટીયો વક્ર અને સૌથી વધારે જેની અદાઓ અને દાખલાઓ છે એવો વક્ર પરવલય, હાઈએસ્ટ દાખલા પરવલયના છે અને એની અદાઓ પણ એવી છે, ધ્યાન રાખજો. એક ચલ દ્વિઘાત, એક ચલ સુરેખ એટલે પરવલય. જે સુરેખ છે એ પરવલયની અક્ષ બને એટલે x અક્ષ પરવલયની અક્ષ બનશે. હવે વાત આવી નથી આઠકી કે ભાઈ x અક્ષ પરવલયની અક્ષ છે તો ધન x અક્ષ થશે કે ઋણ x અક્ષ? તો હવે x નો સહગુણક ધન હશે, x નો સહગુણક ધન હશે તો ધન x અક્ષ પરવલયની અક્ષ બનશે, અને જો x નો સહગુણક ઋણ હશે તો ઋણ x અક્ષ પરવલયની અક્ષ બનશે. અહીંયા ધન x અક્ષ પરવલયની અક્ષ બનશે. એટલે હું થોડો એ પાર્ટ મોટો બનાવું છું જેથી આકૃતિ સારી રીતે સમજી શકાય. ધન x અક્ષ પરવલયની અક્ષ બનશે.
તદ ઉપરાંત કોઈ અચળ પદ નથી, y² અને x ખાલી ચલ પદો જ છે. આથી ઉગમ બિંદુ તેનું શિરોબિંદુ થશે. તો ઉગમ બિંદુ શિરોબિંદુ x અક્ષ પરવલયની અક્ષ, x અક્ષની ધન દિશા પરવલયની દિશા, એટલે આપણો પરવલય આવો બનશે, આપણો પરવલય આવો બનશે. આ થઈ ગયું y² = 4 સોરી y² = x. હવે રેખા x = 1, x = 1 એ શિરોલંબ રેખાનું સમીકરણ છે. એટલે આ ધારો કે આપણી x = 1 રેખા છે. આ ધારો કે આપણી x = 1 રેખા છે, જેનું નામ છે x = 1 તથા x = 4. ધારો કે આ આપણી x = 4 જે પણ શિરોલંબ રેખા છે. તો હવે તમે જુઓ કે પરવલય અને વક્ર વચ્ચે ઉપર નીચે બે બાજુએ ક્ષેત્રફળ ઘેરાયેલું છે, પણ આપણે જે ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે પ્રથમ ચરણનું. અને એમ બી તમને કીધું કે તમે જ્યારે સૂત્ર લગાડશો ને ત્યારે તમને અક્ષની કોઈ એક જ તરફનું ક્ષેત્રફળ મળશે, યા તો ઉપરના અંતરનું યા તો નીચેના અંતરનું. તો આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ જે ભાગને હું આચ્છાદિત કરું છું પ્રથમ ચરણનો પ્રદેશ, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે ભાગને હું આચ્છાદિત કરું છું એ ભાગની વાત કરું છું, બરાબર? આપણે આ ક્ષેત્રફળ શોધવાનું છે. તો આના માટેનું ફોર્મેટ આપણે જ બનાવવાનું છે દોસ્તો, આના માટેનું ફોર્મેટ આપણે જ બનાવવાનું છે. ચલો, એક વક્ર, બે રેખાઓ અને એક અક્ષ, ચાર વસ્તુ જોઈએ. વક્ર, બે રેખાઓ અને અક્ષ. વક્ર તરીકે પરવલય છે, બે રેખાઓ x માં છે, અક્ષ તરીકે x અક્ષ છે, રેખાઓ x માં છે એટલે વક્ર પણ x માં જોઈએ. એટલે સૂત્રનો કરતા y ને બનાવવાનો. તો y નો સૂત્રનો કરતા બનાવવા માટે આપણે આમ લખીશું વક્ર y² = x, therefore y = √x. પ્લસ ઓર માઈનસ લેવું જોઈએ, પણ રકમમાં જ પ્રથમ ચરણ આપ્યું છે. હવે તમે જ્યારે આ સૂત્ર લગાડશો ને ત્યારે ઉપરનું અથવા નીચેનું ક્ષેત્રફળ મળે. તો આમાં આપણને ઉપરનું જ જોઈએ છે. તો વક્ર y = √x આનું વર્ગમૂળ કર્યું, કારણ પ્રથમ ચરણ. તથા હવે જો વક્ર આવે એટલે રેખાઓ x = 1, x = 4 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = I, જ્યાં I રેખાઓ હંમેશા હદ બને 1 to 4 y dx પણ લખી શકાય, પણ y અહીંયા સૂત્રનો કરતા છે એટલે 1 to 4 √x dx. √x એટલે x⁴/2 લખાય. x⁴/2 નું સંકલિત થશે x⁴/2/3/2, પણ એને તમે 2/3 લખી શકો છો. ક્યાંથી ક્યાં? 1 to 4. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ, એટલે એક વખત x = 4 ને એક વખત 1 લેતા = 2/3 4⁵3/2 માઈનસ x ની જગ્યાએ 1 લો એટલે આમ થશે. સો = 2/3 into 4 નો ઘન 64 નું વર્ગમૂળ 8, 4 નો ઘન 64 નું વર્ગમૂળ 8, 8 માંથી 1 જાય તો 7 = 14/3. આ I નું મૂલ્ય છે. therefore A is equal to mod I is equal to mod 14/3 is 14/3. clear point? ચલો બીજો દાખલો. એક્ઝેક્ટ આના જેવો દાખલો છે, સેમ ફોર્મેટ. એટલે હું માત્ર આકૃતિ હું બધામાં સમજાઈશ, માત્ર આકૃતિ દોરીને દાખલો હું તમને આપી દેવાનો છું.
એટલે દાખલો તમારે ગણવાનો છે, યાદ રાખજો। જો શું કીધું છે, વક્ર y² = 9x, તો અહીંયા તો વક્ર y² = x, અહીંયા x સુરેખ છે એટલે x અક્ષ પરવલયની અક્ષ બનશે। તદ ઉપરાંત x નો સહગુણક ધન છે એટલે x ની ધન દિશા પરવલયની દિશા બનશે। તદ ઉપરાંત કોઈ અચળ પદ નથી એટલે ઉગમ બિંદુ શિરોબિંદુ બનશે। એટલે આ જ રીતની રચના બનશે। તમે જુઓ, આ છે વક્ર y² = 9x, આ છે વક્ર y² = 9x। હવે રેખા x = 2 અને x = 4 એ શિરોરમ રેખાઓ થવાની છે, તો આપણે આ બનાવી, ધારો કે આ છે x = 2 અને બીજી રેખા x = 4 બનાવી, બીજી રેખા x = 4 બનાવી। આ છે x = 2, x = 4 અને પ્રથમ ચરણના પ્રદેશનું એવું અહીંયા પણ કીધું જ છે આપણને। આમે સૂત્રમાંથી હા એવું ના કીધું તો પછી આપણે એને બે વડે ગુણતા, કારણ કે ઉપર નીચેના પ્રદેશનું ક્ષેત્રફળ ભેગું તો ના મળે, પણ એક જ દિશા એક જ તરફનું ક્ષેત્રફળ મળે એ શોધી અને એને આપણે બે વડે ગુણીએ તો એ સમગ્ર બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય। તો આનું આ જ ફોર્મેટ થયું। એટલે હવે બધું જ તમારે લખવાનું છે। મેઈન આકૃતિ મારે આપવાની હતી। આ વક્રનું નામ છે y² = 9x। હવે હું બોલી જાઉં છું, ખાલી ધ્યાન રાખજો। વક્ર y² = 9x, therefore y = 3√x, બાજુમાં પ્રથમ ચરણ, તથા રેખાઓ x = 2, x = 4 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ। બસ હવે તમે આખો દાખલો કરી શકો છો। આખું ફોર્મેટ મેં તમને આપી દીધું। આકૃતિ હશે ને તો તમારું કામ એકદમ આસાન થઈ જશે। સમજી ગયા આખી વસ્તુ? જો દાખલા નંબર 3 માં સેમ ફોર્મેટ પણ ચલની અદલ-બદલ થઈ છે। વક્ર x² = 4y, અત્યાર સુધી બંનેમાં y² = તો આમાં x² છે। રેખાઓ y = 2 and y = 4, રેખાઓ y માં તો અક્ષ પણ y હોવી જોઈએ ને છે, અને પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ। હવે રેખાઓ y માં છે તો વક્ર પણ y માં જોઈએ, એટલે સૂત્રનો કરતા આપણે x ને બનાવીશું, બરાબર યાદ રાખજો। રેખાઓ y માં તો વક્ર પણ y માં જોઈએ, રેખાઓ x માં તો વક્ર પણ x માં જોઈએ। એટલે આનું ફોર્મેટ આખું પહેલામાં પહેલું આકૃતિ બનાવીએ। તો અહીંયા જુઓ, પરવલયના સમીકરણમાં y સુરેખ છે એટલે y અક્ષ પરવલયની અક્ષ બનશે। આ બંને દાખલામાં x અક્ષ પરવલયની અક્ષ હતી, અહીંયા y અક્ષ પરવલયની અક્ષ બનશે। y નો સહગુણક ધન છે એટલે y અક્ષની ધન દિશા એ પરવલયની દિશા બનશે। એ y અક્ષની ધન દિશા એ પરવલયની દિશા બનશે। અને અચળ પદ નથી, બંને ચલ જ છે એટલે ઉગમ બિંદુ તેનું શિરોબિંદુ બનશે। તો પહેલામાં પહેલી એની આકૃતિ જોઈએ આપણે। y અક્ષ પરવલયની અક્ષ, ઉગમ બિંદુ શિરોબિંદુ અને y ની ધન દિશા પરવલયની દિશા, એ પ્રકારની મારે રચના બનાવી છે। જો ઉગમ બિંદુ શિરોબિંદુ, y અક્ષ પરવલયની અક્ષ, y ની ધન દિશા પરવલયની દિશા। આનું નામ પાડીશું આપણે x² = 4y, x² = 4y। એના પછી રેખાઓ y = 2 and y = 4। આ છે ધારો કે રેખાડી y = 2, આ છે રેખાડી y = 2, આ છે રેખાડી y = 4, y = 4। અને પ્રથમ ચરણ શબ્દ વાપર્યો છે એટલે આપણે જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે એ આ છે। પરવલય, બે રેખાઓ અને અક્ષ વડે જે બંધ પ્રદેશ મળે એના ક્ષેત્રફળની આપણે વાત કરી રહ્યા છીએ। તો હવે જો રેખાઓ y માં છે એટલે વક્ર બી y માં જોઈએ, એટલે મારે ખાલી તમને ફોર્મેટ જ આપવાનું છે, જોતા રહેજો। પ્રથમ ચરણ પણ શબ્દ છે,
વક્ર x square is equal to 4y, therefore x is equal to 2 root y તથા રેખાઓ y is equal to 2, y is equal to 4 અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું આવૃત પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I, જ્યાં I is equal to integration 2 to 4 x dy લખો તો પણ ચાલે, પણ અહીંયા x એ સૂત્રનો કર્તા છે, ચલ નથી. 2 to 4 2 root y dy. પછીનું કામ તમે જાતે કરી શકો છો. આ પ્રકારના દાખલામાં સંકલનની ક્રિયા અઘરી નહીં આવે. કે સંકલન ઇઝ નોટ મેજર પાર્ટ, મેઇન છે એ આ દાખલાનું ફોર્મેટ છે. તો હવે તમે આટલા દાખલા જોયા પછી એટલું તો સમજી જશો કે એક વક્ર, બે રેખાઓ અને અક્ષ, આટલું તો જોઈએ. પછી બધું પહોંચી વળીશું આપણે. ક્લિયર? સો લખી લો આટલું ઝડપથી. જો હવે ચોપડીમાં ચોથો અને પાંચમો દાખલો જે છે એ બંનેમાં ઉપવલય આપ્યા છે. એટલે હું તમને વ્યાપક સ્વરૂપનો દાખલો કરાવું છું. તમે એ બે દાખલા આમાં a અને b ની કિંમત મૂકીને કરી શકો છો, અથવા આ કરાવું એ જ રીતે એ આખા દાખલા કરી શકો છો. ઉપવલય x² + y² + b² = 1 where a is greater than b થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ચલો પહેલા તો a greater than b માટે આપણે ઉપવલયની રચના જોઈએ. આ છે a greater than b માટેનું ઉપવલય. અહીં તમે જોશો તો આ બિંદુના યામ થશે a0. આ બધી તમને ખબર છે 11th માં આવી ગયેલું છે. a' -a0. આ બિંદુના યામ થશે b0b. આ બધા તેના શીર્ષ છે. અને આ થશે b' 0 - b. આટલી વસ્તુની તમને ખબર છે. હવે ઉપવલય એ બંને અક્ષો પ્રત્યે સમમિત રચના છે. તો તમને સૂત્રમાં છેલ્લે મેં સમજાવ્યું હતું કે જો કોઈ વક્ર બંને અક્ષો પ્રત્યે સમમિત હોય તો તેના પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણતા સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી શકે. શરત એ છે કે બધા ભાગ સરખા હોવા જોઈએ અને ઉપવલય સમમિત છે એટલે શક્ય બને. હા, હવે એવું બને કે આ રચના છે અને આ આપણું પરવલય છે આમ, અને તમે આમ કો ઉપર નીચેનું ક્ષેત્રફળ સમાન ના થાય. એ ઉગમ બિંદુ પરવલયનું શિરોબિંદુ હોય તો થાય, પછી શિરોબિંદુ ઉપર નીચે જતું રહે તો ના થાય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો થાય, પછી પાછું ના થાય. તો એ જો કે બહુ ડીપની વાત થઈ ગઈ, લગભગ એવું આવવાની શક્યતા ઓછી છે. પણ અહીંયા ઉગમ બિંદુ કેન્દ્ર વાળું તમને પરવલય આપ્યું છે. હવે જો મારે આ પ્રદેશનું ક્ષેત્રફળ જોઈતું હોય ને તો આ છે y અક્ષ, જેનું સમીકરણ છે x = 0, કારણ કે y અક્ષ પરના તમામ બિંદુનો xm 0 છે. આ ભાગનું મારે ક્ષેત્રફળ જોઈતું હોય તો વક્ર, બે રેખાઓ અને અક્ષ, ચાર વસ્તુ જોઈએ. એક વક્ર, બે રેખાઓ અને એક અક્ષ. તો જુઓ, વક્ર તો ઉપવલય છે, એક રેખા મળી ગઈ અને બીજી રેખા આપણે આ રીતે વ્યાખ્યાયિત કરવી પડે. એના માટે જ આપણે આ શિરોબિંદુઓ લીધા છે. તો a0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ બનશે
x is equal to a0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું સમીકરણ બનશે x is equal to a. તો આ આપણી બીજી રેખા થઈ ગઈ. તો હવે તમે જુઓ કે જે પ્રદેશનું મને ક્ષેત્રફળ જોઈએ છે એ એક તો વક્ર ઉપવલયથી ઘેરાયેલું છે, પછી રેખા x equal to 0, x equal to a અને x અક્ષ. તો હું શોધીશ માત્ર પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ અને પછી એને 4 વડે ગુણી દઈશ. આટલી વસ્તુ બરાબર યાદ રાખજો. તો જુઓ અહીં ઉપવલય બંને અક્ષો પ્રત્યે સમમિત છે. અહીં ઉપવલય બંને અક્ષો પ્રત્યે સમમિત છે. આથી તેના પ્રથમ ચરણના બંધ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણતા સમગ્ર ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય. એટલે હું પ્રથમ ચરણનું શોધીશ. તો જો લખીશું કેવી રીતે? therefore. અચ્છા, એના માટે સૌથી પહેલા મેં રેખાઓ x માં લીધી છે, અક્ષ તરીકે x છે, તો મારો વક્ર પણ x માં હોવો જોઈએ. વક્રને x માં લાવવા માટે મારે સૂત્રનો કરતા y ને બનાવવો જોઈએ. એટલે અહીંયા જે સમીકરણ આપ્યું છે એ રેડીમેડ નથી, આપણે એનું સાદુરૂપ આપવાનું છે. બરાબર ધ્યાન રાખજો. અહીંયાથી હું y ને સૂત્રનો કરતા બનાવું છું. જોતા રહો. હવે ઉપવલય x² plus y² is equal to 1. અહીંયાથી મારે y ને સૂત્રનો કરતા બનાવવો છે, તો હું આ પદને સામે લઈ જાઉં છું. so y² is equal to 1 minus x² મેં a² લસા લીધો, so a² minus x² upon a². આ b² ને હું સામે લઈ જાઉં છું. therefore y² is equal to b² upon a² into a² minus x². બંને બાજુએ વર્ગમૂળ લેતા therefore y is equal to plus or minus b upon a under root a² minus x². therefore y is equal to plus, હવે પ્લસ ઓર માઈનસ નહીં લખીએ કારણ કે મને ખાલી પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે. so y is equal to b upon a into root of a² minus x². કારણ કે વક્ર પ્રથમ ચરણનો છે. આપણે જે ક્ષેત્રફળ જોઈએ છે એની વાત કરું છું. વક્ર તો ચારે ચરણમાં છે, પણ જ્યારે આપણે સૂત્રમાં એનો ઉપયોગ કરીશું ત્યારે પ્રથમ ચરણમાં છે. વક્ર પ્રથમ ચરણમાં છે તથા y greater than 0 છે. તો આ આપણો વક્ર થયો. હવે આનું મારે સંકલન કરી અને આખી આ ગાડી ચલાવવાની છે. તો હવે આખું ફોર્મેટ જોતા રહેજો બરાબર ધ્યાનથી. therefore હવે વક્ર y is equal to b upon a into under root a² minus x².
તથા આમ લખીશું હવે સમગ્ર ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ. હવે હું અહીંયા શું લઈશ? માત્ર પ્રથમ ચરણ 4 વડે ગુણી ઇક્વલ ટુ ધીસ 4 ઇન્ટુ વક્ર y is equal to b upon a into under root a square minus x square તથા પ્રથમ ચરણ માટે આ રેખા આવશે તથા રેખાઓ x equal to 0 x is equal to a અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે શોધીશું પહેલા ચરણનું, એને 4 વડે ગુણીશું એટલે સમગ્ર ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળશે. રેખાઓ x માં છે એટલે વક્ર પણ x માં લાવ્યા, અક્ષ પણ x માં છે ઇક્વલ ટુ 4 mod I, જ્યાં I is equal to integration a to b. આપણે વ્યાપક સ્વરૂપનો ઉપવલય લીધો છે, પછી તમે a અને b ના મૂલ્યો મૂકશો તો એને અનુરૂપ આપણે ચોકડીના દાખલા બનશે into b upon a root a square minus x square dx. b upon a અચળ છે એટલે બહાર આવશે root a square minus x square. એ પણ રેડીમેડ સ્વરૂપ છે સૂત્રનું, તો સીધો જવાબ લખીએ એનો x/2 root a square minus x square plus a square by 2 sin inverse x upon a to b plus x upon a to b. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ ઇક્વલ ટુ b by a. આ i નું મૂલ્ય મળશે જે અહીંયા મૂકવાનું બાકી છે. ચલો પહેલા આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ એટલે હું b મૂકું છું, જોતા રહેજો. આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ એટલે હું b મૂકું છું, બરાબર જોતા રહેજો. સોરી, આપણે 0 to a લેવાનું છે, ઇટ્સ માય મિસ્ટેક. 0 to a કારણ કે આપણે ખાલી પ્રથમ ચરણનો જ પ્રદેશ લીધો છે. તો હવે જુઓ આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ a/2 root a square minus a square plus a square by 2 sin inverse 1/a, sorry a by a એટલે 1 આ ઉપલી હદ માઈનસ નીચલી હદ. હવે આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ તો 0/2 into root a square plus a square by 2 into sin inverse 0 upon a એટલે 0. ચલો equal to b by a into a square minus a square એટલે 0 into something 0. અહીંયા a square by 2 તો છે જ અને sin inverse 1 એટલે pi by 2. sin pi by 2 એ 1 એટલે sin inverse 1 એ pi by 2. માય આ પહેલો કૌંસ પૂરો થયો minus 0 into something is 0 અને sin inverse 0 એટલે 0. सिर्फ इतना बचेगा. so b by a into a square pi by 4 एक एक a चल बसा इक्वल टू pi ab by 4. આ i નું મૂલ્ય so સમગ્ર ઉપવલયથી આવૃત
પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 4 mod I is equal to 4 mod pi AB upon 4 4 ચલ બસે અને pi AB તો આને આપણે હવેથી સૂત્ર પણ કહીશું MCQ માં પણ પૂછી શકાય જો તમને આ સૂત્ર યાદ હોય તો ઉપર x² a² y² b² 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ pi AB તમને એક્ઝામ માં આવો દાખલો આપી પણ શકે કે ઉપવલય x² upon 4 plus y² upon 9 is equal to 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો a² બરાબર 2 થશે અહીંયા જોતા રહેજો a² is equal to 4 sorry b² is equal to 9 so a will be 2 b will be 3 હવે pi ab ની જગ્યાએ કિંમત મૂકી દો તો 3 into 2 6 pi એ આનું ક્ષેત્રફળ થશે સો હવેથી આપણે આને સૂત્ર પણ કહી શકીશું યાદ રાખજો જેમ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર આજે જ સાબિત કરવાના છે એમ ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ ab તો ચોથો અને પાંચમો દાખલો તમે મોઢે જવાબ આપવો હોય તો આપી શકો છો અને આ જ રીતે આખો દાખલો ગણવો હોય તો પણ ગણી શકો છો સો લખી લો પ્લીઝ આટલું જો વર્તુળ પણ એના જેવો દાખલો છે ચોપડીમાં અત્યારે નથી પણ હું તમને એડિશનલ પાર્ટમાં કરાવું છું કે વક્ર એટલે વર્તુળ x² y² r થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું ઉગમ બિંદુ કેન્દ્ર અને r ત્રિજ્યા વાળું વર્તુળ છે ઉગમ બિંદુ કેન્દ્ર r ત્રિજ્યા છે એટલે આ અંતર r તો શિરોબિંદુઓ જે અક્ષો ઉપર છે એના યામ પણ આ પ્રમાણે મળશે એટલે પહેલા દાખલામાં જે a અને b આવતા તે જગ્યાએ બધે r આવ્યું એટલે a બરાબર b થઈ ગયું અને એમ બી તમે જોજો ઉપવલયમાં a અને b સમાન થાય ને તો એ વર્તુળ બની જાય એ જ અહીંયા થયું છે હવે આમાં પણ એ જ વાત આવશે એક્ઝેક્ટલી એ જ રીતે દાખલો કરવાનો છે એટલે મારે ખાલી તમને હિન્ટ જ આપવાની છે આમાં કંઈ વધારે મારે તમને કશું સમજાવવાનું નથી સૌથી પહેલા વર્તુળ બંને અક્ષો પર તે સમમિત છે એટલે ચારે ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ સમાન થશે તો કોઈ એક જ પ્રદેશ એટલે પ્રથમ ચરણ નું ક્ષેત્રફળ મેળવી એને 4 વડે ગુણીશું એટલે સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળશે તો જો મારે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે એની એ જ વાત એની એ જ રીત બધું એનો જવાબ ખાલી બદલાશે કારણ કે વક્ર જુદો છે હવે એક રેખા x 0 છે અને આ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા બનશે આ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા બનશે x r x r તમારી પાસે વક્ર બે રેખાને અક્ષ હોવી જોઈએ જો રેખાઓ x માં તો વક્ર પણ x માં જો રેખાઓ y માં તો વક્ર પણ y માં હોવી જોઈએ અક્ષ તો આવશે ઉપરથી ઉપરવાળાની એટલી મહેરબાની છે આપણી પર તો જો બધી વસ્તુ અહીંયા બની ગઈ એના એ જ ફોર્મેટમાં હું દાખલો લખું છું ગણતરી તમને કરવા આપીશ અહીં વર્તુળ x² + y² = r² એ બંને અક્ષો પ્રત્યે સમિત છે આથી તેના પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણતા સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી શકાય હવે મારે વક્રમાં સૂત્રનો કરતા બનાવો કોને એ પણ ધ્યાન રાખવાનું ને તો રેખાઓ તમારે શેમાં લેવી છે આકૃતિ પરથી તમે જોઈ શકો છો x માં જો રેખાઓ x માં લેવી છે તો વક્ર બી x માં લાવવો પડે વક્રને x માં લાવવો હોય તો સૂત્રનો કરતા y બનાવવો પડે તો આવી જાવ મેદાનમાં કોને લઈને વક્રને લઈને
હવે ક્યારે ભાઈ હવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. મારે વક્ર x માં જોઈએ છે તો હું સૂત્રનો કરતા કોને બનાવીશ? સમજી ગયા? હા ભાઈ તમે બહુ ડાયા છો. therefore y square is equal to r square minus x square. y ને સૂત્રનો કરતા બનાવીશું. બરાબર? so y is equal to plus or minus root r square minus x square. therefore y is equal to આપણે જે ભાગનું ક્ષેત્રફળ શોધવું છે એ સમગ્ર પ્રદેશ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં તમામ બિંદુઓના x અને y બંને આમ ધન મળે એટલે આપણે ખાલી y પ્લસ કન્સિડર કરીશું. therefore y is equal to root of r square minus x square. કારણ વક્ર પ્રથમ ચરણમાં છે તથા પ્રથમ ચરણમાં y greater than 0 છે તથા પ્રથમ ચરણમાં y greater than 0 છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે y સૂત્રનો કરતા બની ગયો તો જુઓ હવે સમગ્ર વર્તુળથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ equal to 4 times into વક્ર આજે લાવ્યા તે y is equal to root r square minus x square તથા રેખાઓ તથા રેખાડીઓ તૈયાર જ છે. રેખાઓ x is equal to 0, x is equal to r અને અક્ષ તરીકે x અક્ષ આવશે અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 4 mod I, જ્યાં I is equal to integration 0 to r root r square minus x square dx. હવે આ કામ તમારે જાતે કરવાનું છે. આનો જવાબ આવશે equal to pi r square by 4. આ તમારે જાતે લાવવાનું. આ I નું મૂલ્ય આવશે હજી અહીંયા મૂકશો 4 mod I માં પછી pi r square આવશે કારણ કે આપણે તો માત્ર ચોથા પહેલા ચરણનું ક્ષેત્રફળ લાયા તો ચોથો ભાગ આવશે. આનું pi r square by 4, આનું pi r square by 4, આનું પણ pi r square by 4, એમ બધાનું pi r square by 4 સ્વરૂપ આવશે. એમ કરતા કરતા તમને સમગ્ર વર્તુળથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે. બોલો ક્લિયર પોઈન્ટ? તો લખી લો આટલું ઝડપથી. એક બીજો એડિશનલ દાખલો જે ખાસ એમસીક્યુ માં પૂછાતો હોય છે કે વક્ર y sin x x belongs to 0 to 2 pi. ભાઈ 0 to 2 pi નું અર્થઘટન થાય સમગ્ર વર્તુળ એટલે પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. હવે હું આને વર્તુળની રીતે નહીં કરું પણ હું બીજી રીતે કરું છું. દાખલો તમે જુઓ. પહેલા તો હું વક્ર y sin x નો આલેખ બનાવીશ. વક્ર y sin x નો આલેખ બનાવવા માટે જો y sin x નો આલેખ લગભગ આપ સર્વે જાણો છો. ધારો કે આ 1 છે, આ -1 છે જે તેનો વિસ્તાર છે. આની બહાર એનો આલેખ જવાનો નથી. 0 થી 2π ની વાત કરી છે એટલે જોતા રહેજો. 0 પછી π/2, એમાં π/2 ઉમેર્યું એટલે π, એમાં π/2 ઉમેર્યું એટલે 3π/2, એમાં π/2 ઉમેર્યું એટલે 2π. આટલી આપણે વાત કરવી છે ને એનો આલેખ દોરવો છે. તો હવે એના મૂલ્યો જોતા રહીએ. ચલો when x is equal to 0,
sin 0 એ 0 એટલે આ બિંદુ વક્ર પરનું છે. પછી x pi/2 લો તો sin pi/2 એ 1 એટલે pi/2 1 નામનું બિંદુ આવશે અહીંયા. પછી x pi લેશો તો sin pi એ પાછું 0 થઈ જશે, ये बिंदु मिलेगा यहाँ. પછી x 3 pi/2 લેશો તો 3 pi/2 તમને b' પર મળશે, જ્યાં તમને મૂલ્ય મળશે -1 એટલે કે नीचे એટલે કે यहाँ पे. એના પછી x 2 pi લેશો તો 2 pi એ પાછું પર. હવે આનો આલેખ દોરશો એટલે જો 0 આ વસ્તુ ઓલરેડી તમે ભણીને આવ્યા છો અને જાણો પણ છો, માણો પણ છો. આવો એનો આલેખ બનશે. તો આખી રચના આ બનશે. હવે તમે પેલું એકમ વર્તુળની રીતે જોવા જાઓ તો y sin x આખું ફરીને આમ આવશે. તો અહીંથી બી તમે એવું કહી શકો કે આ પોતે જ એક વર્તુળ બનાવશે, એટલે એ બંને અક્ષો પ્રત્યે સમમિત થશે. અને અહીંયા તમે કહી શકો છો, જો ચાર ભાગ પડશે, એક pi/2 આગળ, એક 3 pi/2 આગળ, તો તમને ચાર પ્રદેશ મળશે. એ જ વસ્તુ છે, તમને ચારે ચાર પ્રદેશના ક્ષેત્રફળ સમાન મળશે. એટલે તમે ખાલી 0 થી pi/2 નું ક્ષેત્રફળ શોધી અને એને 4 વડે ગુણશો ને તો પણ સમગ્ર વક્ર y sin x belongs to 0 to 2 pi નું ક્ષેત્રફળ મળી જશે. તો આકૃતિ પ્રમાણે આપણે લખીએ, અહીં વક્ર y sin x એ બંને અક્ષો પ્રત્યે સમમિત છે. આથી તેના પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી તેને 4 વડે ગુણતા સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો હવે જોજો, therefore સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 4 mod i. સીધું આમ લઈ લીધું, જ્યાં i બરાબર, તો 0 થી 2 pi માટે તમે 0 થી pi/2 લઈ લો. તો જો આ રેખાનું સમીકરણ છે x 0, આ જે શિરોલંબ રેખાની બનશે x pi/2. હવે તમે વિચારો કે આ બધાના ક્ષેત્રફળ સમાન છે, તો હું ખાલી 0 થી pi/2 નું ક્ષેત્રફળ મેળવું ને તો પણ ચાલે. એના માટે આપણું આખું ફોર્મેટ બની ગયું. વક્ર y sin x, વક્ર x માં છે, રેખા x 0, x pi/2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 0 to pi/2 sin x dx. sin x નું સંકલિત થશે -cos x 0 થી pi/2, -cos x 0 થી pi/2, ઉપલી ઓછા નીચલી આપો માइनस में बाहर લીધી, cos pi/2 cos 0, cos pi/2 એ 0, cos 0 એ 1 એટલે આ થશે 1. તો તમને કહી દઉં કે ચાહે વક્ર sin હોય કે cos હોય, દરેક ચરણમાં એનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 1 એકમ થાય. 1 એકમ 1 એકમ 1 એકમ 1 એકમ એટલે કુલ 4 જવાબ આવશે. જો તમને અંતરાલ 0 થી pi આપે તો 2 જવાબ, જો તમને અંતરાલ 0 થી 3 pi/2 આપે તો 3 જવાબ. મતલબ જેટલા ચરણ એ લોકો કન્સિડર કરે એટલો જવાબ આવશે. તો અહીંયા મૂકી દો હવે કિંમત. સો 4 mod 1 4 એકમ.
મતલબ એમાં કઈ ખાસ મોટી વસ્તુ નથી. તો તમને sin અથવા cos નો દાખલો પૂછે તો તમે યાદ રાખો MCQ માં પૂછાય તો પ્રત્યેક ચરણ માટે sin અથવા cos નું ક્ષેત્રફળ 1 એકમ છે. તો એક ચરણ આપે તો એક જવાબ 0 થી પાઈ. અચ્છા π/2 થી 3π/2 તો પાછા બે ચરણ, પાછો બે જવાબ. એટલે એ ધ્યાન રાખવાનું કે બધું કઈ 0 થી ચાલુ ન થતું હોય. પાઈ થી 3π 2π તો પણ બે જવાબ આવશે. તો કેટલા ચરણ છે, ક્યાંથી શરૂ થાય છે, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કેટલા ચરણ છે એના આધારે તમે આ જવાબ આપી શકો છો. બરાબર. તો આટલા દાખલા આપણે અહીં પૂરા કરીએ છીએ. ચોપડીના જોવા જઈએ તો એમ સમજો કે 5 દાખલા થયા. એ સિવાય મેં 3 એડિશનલ દાખલા આ લેક્ચરમાં કરાયા. ઉપવલયનો વ્યાપક, વર્તુળનો વ્યાપક અને વક્ર y sin x cos x. એની સામે ચોથો અને પાંચમો મેં હોમવર્કમાં આપ્યા. તો આવતી વખતે આપણે છઠ્ઠા દાખલાથી આગળ જવાના છે. હોલે હોલે શાંતિથી જઈશું, કોઈ ઉતાવળ નથી. રાઈટ. સો બધા દાખલાની બરાબર પ્રેક્ટિસ કરજો, કારણ કે આપણે જ એને જો અઘરા બનાવવા તો બનાવી શકીએ છીએ અને આપણે જ એને સહેલા બનાવવા હોય તો બનાવી શકીએ છીએ. રાઈટ. ઓકે, સી યુ, બાય બાય.